ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાવથરા જિલ્લાની આંગણવાડી કેન્દ્રને વધુ સુદૃઢ, સુરક્ષિત, આધુનિક બનાવવાના હેતુથી આંગણવાડી કેન્દ્રને નવીનીકરણ ઝુંબેશ હાથ ધરાઈ છે, જેમાં દિયોદર ઘાટ 1-1ના ડુચકવાડા આંગણવાડી કેન્દ્ર નંબર 3માં રંગકામ તેમજ ભીંતચિત્રો સાથે આંગણવાડી કેન્દ્રને સ્વચ્છતા સાથે સ્માર્ટ બનાવવામાં આવી છે. સરકાર દ્વારા નવીનીકરણ ઝુંબેશ અંતર્ગત અત્યારે 8500માં દરેક કેન્દ્રોમાં સમારકામ કામગીરી ચાલુ થઈ રહી છે અને એ ઝુંબેશના અંતર્ગત આજ રોજ ડુચકવાડા 3માં જે કલર કામ કરાવ્યું છે અને બેને અલગથી ભીંત ચિત્રો પણ કરાવી અને કેન્દ્રને બહુ સરસ રીતે મઠાર્યું છે. કિતનાબેન દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ બહુ સરસ નિયમિત આપવામાં આવે છે અને સરકારશ્રીનો પણ હું આભાર માનું છું કે આવી જ રીતે અલગ અલગ ગ્રાન્ટ આપી અને કેન્દ્રોની ભૌતિક સુવિધા સુધારી. એમાં આંગણવાડી 3ની જે નવીનીકરણનો રાજ્ય સરકારનો અભિગમ હતો એ અભિગમ અનુસાર અહીંયા ખૂબ જ સરસ ભીંત ચિત્રો, રંગકામ અને બાળકોની એક્ટિવિટીઝ ખૂબ જ સરસ કરવામાં આવે છે. બાળકોને પોષણક્ષમ આહાર પણ આપવામાં આવે છે. આંગણવાડી તેડાગરબેન દેવિકાબેન બારોટ અને કાર્યકરબેન ચેતનાબેન સુથાર દ્વારા ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવે છે તથા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ ખૂબ જ સારું આપવામાં આવે છે. આશરે અહીંયા 30-35 જેટલા બાળકોની સંખ્યા રોજે રોજ હોય જ છે અને હું એનું વારંવાર અહીંયા વિઝિટમાં આવું છું એટલે મને ખૂબ જ સરસ આમનું કામગીરી લાગે છે. અન્ય 2 આંગણવાડીવાળા બહેનો જે કેન્દ્રો છે એ પણ આ આંગણવાડી ઉપરથી માર્ગદર્શન લે અને પ્રેરણા લઈ અને એમનું કામ પણ સુધારે એવી. આ ગામમાં મારે આવ્યા અને આ 4થું વર્ષ ચાલે છે, પરંતુ આ ગામમાં જે આંગણવાડી કેન્દ્ર 1, 2 અને 3 છે એમાંથી આંગણવાડી 3નું કામ વધારે સારું છે. અમારે અવારનવાર અહીંયા વિઝિટ કરવામાં આવે છે. તે દરમિયાન બાળકોને સારી રીતે શિક્ષણ પૂરું પાડવામાં આવે છે, સારી રીતે બાળકને નાસ્તો પૂરો પાડવામાં આવે છે પોષણયુક્ત, અને આ આંગણવાડીમાં સારામાં સારા બાળકોની સંખ્યા પણ ખૂબ જ વધારે આવે છે. અને આ નવીનીકરણ માટે આપણે વાવથરા જિલ્લામાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેનું નવીનીકરણ દ્વારા આંગણવાડીનું સારી રીતે રિનોવેશન કરેલું છે અને ઇલેક્ટ્રિસિટી પણ પૂરી પાડવામાં આવે છે, જેના કારણે બાળકોને સારી રીતે સારામાં સારું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. અને તમામ આંગણવાડીમાં તમામ સગર્ભા માતા, ધાત્રી માતા બાળકોને વેક્સિનેશનનું સારો એવો ભાગ ફાળવવામાં. અમારા ગામમાં આંગણવાડી કેન્દ્ર નંબર 3 ઉપર તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રમાં નવીનીકરણ માટે જે સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે, જેથી હવે આ આંગણવાડી કેન્દ્ર પર સારી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છતાની સાથે સાથે બાળકોનું પ્રાથમિક શિક્ષણ અને પોષણ માટે આકર્ષક વાતાવરણ પૂરું પડશે. ખરેખર આમાં સમસ્ત ગ્રામજનો સરકારના અમે આભારી છીએ.